બિલગુલાલનો તાસીરો તો કર્યો છે, પણ જેને બતાવવાનું છે એ સમજુના બાપને તો કહી આવ્યો છો ને? બરાબર કહી આવ્યો છું. હજી કાં આવ્યો નહીં? હું એ જ વ્યાધિમાં છું. અરે વખત સર નહીં આવે તો હવે મારે સમાજ લેવાનો વખત આવ્યો. મારો જીવ જશે અને તારું લેવું જશે. હવે તમે તમારા ઢોલ લઈ બંધ કરો. અરે જમાઈ જમાઈ તમે આ માંડ્યું છો? હું બોલો આ રૂખડ ભગત ને બંધ કરો તમે આ માંડ્યું છો. હું જમાઈ પર તમે કહું છું ના મારી એક ની એક છોડીને જો આ રીતે દુખી કરવી હતી તો પાણી ને લાવ્યા હું કરવા? જરા શરમાવ અરે વિચાર તો કરો ભલામણ. વિચાર તો એને કરવાનો હોય બચ્ચા કે જેને બાપની આજ્ઞા પ્રત્યે માન ન હોય. જુઓ આ મારા બાપનો દસ્તાવેજ, એમાં ચોખ્ખું લખ્યું છે કે દીકરા લગ્ન પછી 6 મહિને જીવતા સમાધિ લેજે અને 6 મહિનાનો આજે છેલ્લો દિવસ છે. જીવતા સમાધિ? હા, આ જુઓ સમાધિ ગળાઈને તૈયાર પણ થઈ ગઈ છે. હવે તો એમાં ઉતરું એટલી જ વાર. જમાઈ પણ આનો કઈ ઉપાય છે? એક ઉપાય છે બચ્ચા, પણ તારાથી થઈ નહીં શકે. ના થાય હું કરવા? મારી એક ની એક થોડી સુખી થતી હોય તો બાપા તમે કયો એમ કરવા તૈયાર છું. હું તો મારી તને આજ્ઞા છે બચ્ચા કે પ્રથમ મને પગે લાગ અને પછી સોગંદ ખા કે જે બોલીશ તે પાડીશ. ભલે હું સોગંદ ખાઈને કહું છું, પગે લાગીને કહું છું કે મારી છોડી જો સુખી થતી હોય તો હું બોલ્યા પ્રમાણે પાડીશ. તો બોલો રૂખડ ભગત નો હવે પ્રથમ રૂપિયા 1001 આ સમાધિનો ખાડો ગાળનાર ને આપો. 1001? અરે એને આ ખાડો ગાળતા ગાળતા 2000 ને 2 જીવડા મારી નાખ્યા છે. અરે પણ બાપા 1001? વધુ વિચાર કરશો તો દિવસ આથમી જશે અને હું સમાધિ લઈ લઈશ. બાપુ તમારે પૈસાને ગળે બાંધીને શું કરવા છે? જટ હા કહી દો ને. ભલે ભાઈ ભલે, લ્યો બાપા લ્યો. આ કહું છું 1001 લ્યો. હવે તમારા ઘરની જેટલી માલ મિલકત છે તે બધી જ તમારી દીકરીના નામે કરી નાખો. પણ શું તમારે બીજા બાલ બચ્ચા છે? નથી. તમે તમારી દીકરીને સૌભાગ્યવંતી જોવા માંગો છો? તો પછી તમારી ના બાપા ના. તો મારા બાપના દસ્તાવેજમાં એક વાત એવી લખી છે કે તમે કયા પ્રમાણે કરશો નહીં અને બોલેલું પાડશો નહીં તો મારે બદલે તમને જીવતા સમાધિ લેવડાવવી. બોલો છે કબૂલ? કબૂલ. હા કબૂલ. હું આ બધાની સાક્ષીએ કહું છું કે હું બોલેલું પાડી જાઉં. બસ તો હવે હું સંસાર પ્રવેશ કરીશ. પકડો. બોલો રૂખડ ભગત નો. બોલો રૂખડ ભગત નો. બોલો રૂખડ ભગત નો. મારા દીકરા કરી છે ને, પણ મારે માથે કઈ અરે લૂંટવા ગયો હું, એને લૂંટાઈ ગયો હું. અરે બરાબર પરણાની રાતડી પેલી કે આજનો તામેલું જાય તુલામાં. અરે પણ આ વેર તો ઉતારો. અરે ગાંડી, આ વેર કઈ સાચો નથી, આ વેર તો ખોટો છે. આ તો તને પામવા હાટું પહેર્યો હતો. અને ગાંડી, એકવાર રાજા ભરથરીએ આ વેશ પહેરીને પોતાની પત્ની પિંગલાને તજી દીધી હતી અને મેં આ વેશ પહેરીને મારી પત્ની પામી લીધી છે. અને જો ગાંડી, એક વાત કહી દઉં, આજથી બાપની આજ્ઞા માનવાનું બંધ કરીને પતિની આજ્ઞા માનતી જા. જે પતિની આજ્ઞા માને છે તે પત્ની હંમેશા સુખી થાય છે. એટલે હવે આવતી રહે અને ગા. પીવું પરણાની રાતડી પેલી કે આજનો કોકને ઉજાગરો. હે જુવાન. હા ભા. આ ગામનું નામ માણેકપર ને? હા માણેકપર. કોને ત્યાં જવું છે? જેને ત્યાં જવું છે એ મારા ઘરમાં નથી. અરે પણ નામ જસમત. રાજવાન, નામ સાંભળતા મોઢું કા બગાડ્યું? દેવરાજ જોડે કોઈ જૂની દુશ્મનાવટ તો નથી ને? હા ભા, કઈક એવું જ. તો આપણો મેળ મરી જાય જુવાન. મેળ? અરે પણ કઈક વાત કરો તો મેળ પડે ને. આમ વગડામાં વાત ના થાય. કોઈ ઠેકાણે લઈ આલો. વાત તમારા ને મારા લાભની. પણ ભા, ક્યાંક દગો તો નહીં રમો ને મારે માથે? હા, દગો જ રમવો છે. પણ આપણો દુશ્મન દેવરાજ બાદ. તો હાલો મારી ભેળા. હાલો ભા, હાલો. અરે આવ મિનસ, તને સંભાળતા જ તું આવી. પૂરા 100 વર્ષની આવરદા છે તારી. અરે આ ભાગ્યા, અહીં તો દીએ માન જાય છે, ત્યાં 100 વર્ષ જીવીને મારે શું કરવું? બોલ, શું સંભાળતો હતો? એક કામ કરવા જેવું છે.
અને એ તારા મનને ગમતું. પણ કહેતો ખરો. અરે સાંભળતા જ રાજીના રેડ થઈ જાય. હા સૂર્ય, કાનમાં કેવા જેવું છે. બોલ, છે ને તારો ને મારો બેડો પાર થઈ જાય એવું કામ? કામ તો મારા અને તારા લાભનું છે નાગજી, પણ છે લોઢાના ચણા ચાવવા જેવું. માન મોકો આવ્યો છે, મોડું બોલતી નહીં મિનલ દે. એકવાર હા પાડ એટલે હિંમતમાં આવી જાઉં. હાવ ત્યારે જા હા પાડી. વાહ નાગજી, આજ તે આપણા કામના શ્રી ગણેશ માંડ્યા એનું આ પહેલું મહેનતાણું, અને બીજું કામ પત્યા કેળે. તમારો ફેરો અફળ નહીં થાય બા. મારું નામ નાગજી છે. માવલડી તું પુરજે મનુના માં શીતળા તારી પ્રજો સદાય છાય માં તારી પ્રદક્ષિણા કરીને નાગો પાય હે મારે કાળજે સપના કરોડ. સાથો માથે લાખો શોભે છે ને કઈ, જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. સાથો માથે લાખો શોભે છે ને કઈ, જાણે ફૂલડા માથે ભમરો બેઠો હોય. જમણી સાતળ માથે જેને લાલ લાખું હોય ને એને છાતી વચાડે છૂંદડું ત્રોફાવવું જોઈએ, એટલે કોઈની નજર એવું ના લાગે. આવી એંધાણી માથે જ દેવરાજનું દલડું લોભાણું ને. નાગજી, હજુ મિનળ ના આપી. જો બાદશાહના દરબારમાં હું ખોટો પડીશ તો દેવરાજના બદલે મારું માથું વધારાઈ જશે. વાહ વાહ, લ્યો આ આવી મિનળ. જાણે દેવરાજનું માથું હાથમાં હોય એમ હરખાતી આવે છે. આવી ગઈ ઝડપમાં. જેના પગની પરપુરુષ પાણી ના જોઈ શકે એવી સોનલના અંગની એક છૂટી એંધાણી લાવી છું. એંધાણી યાદ કરી લ્યો. એંધાણી તો કાળજે લખાઈ જશે. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગનું લાખું. જમણા પગની સાથળ માથે ઘેરા રાતા રંગનું લાખું. લાજનો ઘૂંઘટ તો બહુ લાંબો તાણ્યો છે. આ હાથ તો ઘૂંઘટ ઉઘાડવાને એટલા અધીરા છે કે મેં એને માંડ માંડ રોકી રાખ્યા છે. આપણે હવે એટલા અજાણ્યા નથી કે આ મલાજો અને લાજ તને મૂંઝવે. અજાણ્યા આપણે નથી, પણ હૈયાના કોર તો હજી કુંવારા છે. એના મિલનનું આજ પ્રથમ જ પગલું છે. વાહ બહુરાણી, હૈયાના કોડ હજી કુંવારા છે. દાજાને હાથ અને હૈયું બે દાજી ગયા. જોગણી, તને લોહી ચડાવ્યા વગર તો મ્યાન કેમ કરાય? દેવ, મારા દેવ, મારો કોઈ અપરાધ? બસ ડરી ગઈ? હું તો પારખું કરતો હતો કે શૂરવીરની ઘરવાળી તરવારના ઘાથી ડરે છે કે નહીં. આવી મશ્કરી હોય? સાચે જ હું તો ડરી ગઈ. એ આવા આપલખન કોણે શીખવ્યા? તે સોનલ, તે. જા, સાવ ઝૂઠા. મારાથી આટલા દી છેતાર્યા એમાં આટલું બધું શીખી ગયા. એ આવું શીખવનારી એવી તે કોણ હતી? હશે કોઈ મારાથી વધુ વાલી, વધુ રૂપાળી. હું તમને નહીં વધુ. નામ તો કયો?
જેટલા દી હું છેટો રહ્યો એમાં તું કઈ ઓછું નથી શીખી ગઈ. આજની આ મોંઘી મંગલ ઘડીએ લોહી છાટી અપશકુન કા કરો? રેવા દે. લોહીના છાંટના કંકુ કરતા વધુ રૂપાળા લાગે છે. કાળા કામની કરનારી જીવ વાલો હોય તો સાચું બોલી જાજે. તારા સાથળ પરનું લાલ લાખું જોવાનું કોને નહોતું આપ્યું તું? કોણ હતો એ તારો દેવને તે તારા હાથે જ મારી નાખ્યું છે. જે ઘડીએ તે પરાય પુરુષ સાથે પાપ કર્મ આપ્યું. નથી સંભળાતું મારા નાથ, નથી સંભળાતું. સપનામાં મેં પર પુરુષનો પડછાયો નથી જોયો. મંદિરે દેવના દર્શને જાતી ત્યાં મૂર્તિમાં તમારું હસતું મોં જોયું છે. વાહ સ્ત્રી ચરિત્ર વાહ! નારીને આજ સુધી કોઈ પુરુષ પૂરેપૂરી પીછાણી શક્યો નથી. હા, ને હું એ જ કહું છું દેવ કે આજ સુધી કોઈ પુરુષ નારીને પૂરેપૂરી પીછાણી શક્યો નથી. મને એ અભિમાન હતું કે હું મારી પરણેતરને પૂરેપૂરી પીછાણું છું. મારું એ અભિમાન ઓગળી ગયું. ભર્યા દરબારમાં મૂછે તાવ દઈને મેં કીધું તું કે મારી ઘરવાળી સતી છે, પતિવ્રતા છે. પણ એક 3% માણસે મારું અભિમાન ઉતારી નાખ્યું. કોણ હતો એ જેણે મારા જીવતરમાં આવા જૂઠા આરોપની આપ ચાપી? બસ એનું નામે તને યાદ નથી રહ્યું? તારી અને એની ઓળખાણને હજુ 8 દી નથી વીત્યા સોનલ. કાળા નાગના ઝેર કરતા વહેમનું વિખ વધુ કાતિલ હોય છે. ને એ વિખ એકવાર જો પુરુષથી પીવાઈ જાય તો એના ઉતારનું કોઈ ઓસડ નથી, કોઈ ઉગાડ નથી. એનો ઉપાય તો એક જ છે, ઉઠાવા તલવારથી ઉતારી નાખો મારું માથું. તને મારું તો સ્ત્રી હત્યાનું પાપ લાગે. એના કરતા તો તારા કરેલા એ કાળા કરતૂતની આગમાં આખું આખું સળગ્યા કર, એ જ એની સજા છે. બેટા દેવરાજ, અંધારી રાત્રે ક્યાં હાલ્યો બેટા? રાજનું એક અણધાર્યું કામ આવી પડ્યું છે માં. દેવ ઉગે ત્યારે જ આજે આ અંધારી રાત. હવે તો 100 સૂરજ ઉગે, આ અંધારું નહીં ઉલેચાય માં. માં, તમારા દીકરાને જવા દો. આજે અંધારે આવ્યા હતા. ઠીક માં, હવે હું જાઉં છું. કા મિનળ દે, દેવરાજ મળ્યો કે નહીં? દેવરાજ આવ્યો તો? અરે આવ્યો તો ને અડધી રાતે પાછો વયો ગયો. અરે પણ મને ખબર તો કરવી હતી, તું એને મળવા જાત. હવે એને મળવાનું આવતા ભાવમાં રાખ મિનળ. ના, આ તો શું બોલે છે? સાચું કહું છું, એનો તો મરવાનો વખત આવ્યો છે. તારા અને મારા વેરની આગ ઓલવાણી. વેરની આગ? પણ મારે તો દેવરાજ સાથે કઈ વેર નહોતું. અરે વાત તો કર, એના માથે એવો તે કયો કાળો ક્યાર કર્યો છે? મિનળ, દેવરાજના માથે કાળો ક્યાર તો તે વર્તાવ્યો છે. સોનલના અંગ માથે અંધાણી તો તે જ આપી હતી, અને ઈ જ અંધાણી આજે એના મોતનું કારણ બની. રાજનો માણસ દેવરાજ સાથે માથાની હોડ બાંધીને આવ્યો હતો. દેવરાજને સોનલના સતીપણાનું ખૂબ અભિમાન હતું, પણ આપણા બંનેના કાવા દાવાએ એનું અભિમાન ઉતારી નાખ્યું. દેવરાજ હાર્યો. બસ હવે તો એના મોતના વાવડ આવે એની જ વાત જોઈ રહ્યો છું. ના, તારું આવું નામ પાડનારીના નામમાં લાખો ફિટકાર હોજો. અરે અભાગ્યા, મારા હાથે જ આવું કામ કરાવ્યું. દેવરાજની પ્રીતને હું ના પામી એનો મને ડંખ હતો, પણ એ ડંખ દેવરાજના મોતનું નિમિત્ત નહીં થવા દઉં. રાજમાં જઈને હું આ કાવતરું ગાળું પાડીશ. મીનાબે, મારા દુશ્મનના જીવ તો રાખવા તને જીવતે નહીં છોડું, સમજી? મરીશ તોય મારા પાપનું પ્રાયશ્ચિત થશે. નાગ, હવે મને કોઈ નહીં રોકી શકે. મીનાબે!
મારા હૈયે કૂડ કપટનો કાંટો ફૂટ્યો હોય તો મારા લેખા લેજે. ગાંડો તો નથી થઈ ગયો ને? અરે સમજો તું સમજ્યા વગર બોલમાં તને કઈ ખબર છે? સોનલ ભાભી ઘર છોડીને જતા રહ્યા છે. અરે ભેંસના ભાઈ, બાઈ મારા હારેથી પિયર જાય, બીજે ક્યાં જાય? ભાઈ આ તો દેવરાજભાઈ છે ને, તો રીસાઈને ઘર છોડીને જતા રહ્યા છે, એની વાહે ગયા છે ભેંસની ભાભી. અરે રિસાઈને તો બાયડી ભાગે રોયા, આ ભાઈડો ભાગે નહીં તો આજ પહેલી વાર સાંભળ્યું. આતે તારા જેવી માથાની મળે ને તો ભલભલા ભાઈડાને ભાગવું પડે, સમજી ને? લે હું ભાગું, મારે હવે મોડું થાય છે. કોઈ ઘોડો લાવો. પણ પાછો કેદી આવીશ? એ તારી હુવાવણને હવા મહિનો થઈ ગયા પછી કોઈ ઘોડો લાવો. હું બોલતાય શરમાતો નથી, હાવ ગ્યાલા વેલો છે. હાંડ્યો અને પાછા ધણી ઉતાર, એકલો હાંડ્યો થાકે. ધનુષને બાણ આજ જંગે ચડિયલ જોગણી એવા રુદિયા કેરા રામને જીરે આજ હાલી ગોતવા હિંદવા લઈ ધરામના આજ જંગે ચડિયલ જોગણી. અરે સોનલ ભાભી! અરે રૂખડભાઈ! અરે સોનલ ભાભી, પગપડા કેદી પોગા છે? આ જુઓ હાંડીઓ લઈ આવ્યો છું. આવો બે જણીઓ બેહી જાઓ એટલે ઝટ પોગી જાય. એક તો હું ઊંટ ને પાછો હું કઈડે ચડ્યો છું. આવો આવો. અલા ભાઈ બેસ. ઉમરા દિલાવર ખાં, દેવરાજને આવવાની મુદતનો આજે છેલ્લો દિવસ છે. હજી સુધી કેમ ના આવ્યો? ખુદાવંદ, જબાન આપીને સુરતે ખોટાલ ન થાય એની મને ખાતરી છે. દેવરાજ આવશે જ. હજુર, મને શક છે કે નહીં આવે. પાંચાણજી છે ત્યારે ધરતી પર ધર્મ કે ઈમાન નહીં રહે. તમે હારેલા દેવરાજનો જામીન આ દિલાવર ખાન હાજર છે. ખુદાવંદ, દેવરાજના નામ પર જાન કુરબાન કરી દઈશ અને આવતીકાલનો એતબાર નહીં હોય તો આજે જ ઉતારી લો મારું માથું. નહીં થાય છે પણ આ બંધ કરો. કોણ છે તું? ન્યાય? આમાં પંચાણજી કોનું નામ છે? પંચાણજી? જાપના, એને પૂછો કે આજ સુધીમાં કેટલી સ્ત્રીઓના અંગના છુપા એંધાણેને જોયા છે. એક દેવરાજની ઘરવાળી સિવાય કોઈ પણ ઓરત આંગની નિશાની મેં જોઈ જ નથી. આ રાજ સિંહાસનના સોગંદ ખાઈને કહો કે આ સાચું છે. શાહી તખ્તના સોગંદ ખાઈને કહું છું કે આ સાચું છે. ઓળખી મને? કોણ છું હું? પાછળથી પસ્તાવ ન પડે. જાપના, હું આજના કદમોના સોગંદ ખાઈને કહું છું, હું આ ભાઈને અણસારે ઓળખતો નથી. આ ભયા દરબારમાં હું ન્યાય માંગુ છું. જેના ઉજળા શીળ માથે આ નરાધમે કલંકનો કાળો ડાઘ લગાડ્યો. એક આશા ભરીના સોહાગ ચાંદલાને ભૂસવા કૂડ કપટ કરી હોડમાં જેનું માથું જીતી ગયો છે. એની ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાણીથી તેની દુશાસન ઉભો દાંત કાઢતો તો ને પાંડવો માથું ઝુકાવીને બેઠા હતા. પણ આજે દુશાસનનું માથું હું ઉતારી દઈશ. એ તલવાર સોનલને આપો. આજે જીત એક ઓરતની છે, એવી ઓરત કે જેની આંખોમાં સતીત્વ અને શૌર્યની જ્યોત જલે છે. ભાવ બેટી, એ તલવાર ઉઠાવ. આજ ઓરતની ઇજ્જતની સલામતી એક ઓરતના હાથમાં છે. ઉતારી લે એનું મસ્તક. જોઈએ તો મારું માથું ઉતારી લો, પણ મારા પતિને માફ કરો. નારીનો સુહાગ ચૂડલો નારીના હાથે ના નંદો. પંચાણ, આ ઓરતના કદમોની મિટ્ટી તારા માથે ચડાવ, તારા પાપ ધોવાઈ જશે.
મને સેવા કરી દો બેન. બેગમ સાહેબા, આ કસોટી પુરુષને પડકાર હતો. બેટી સોનલ, તે આજે સાબિત કરી બતાવ્યું કે ઓરત એ મહેફિલની સળગતી મીણબત્તી નથી, પણ ધર્મ અને ઈમાનની સળગતી જ્યોત છે, જેનું અજવાળું ઇન્સાફના રાહને સદાય અજવાળતું રહેશે. બેટી સોનલ, તારા સુહાગની શાન અને શોહરત ખુદા આબાદ રાખે. અસ્ત્રીના એખાની મૂડી એટલે લાજની મલાજો. મારી લાજ રાખી એમ સૌની લાજ રાખજે જોગમાયા. આજ તો ઘૂંઘટને આડઘો કરો. આ મુકરું જોવાના કોડને કાળથી સગરી રાખ્યા હતા. આજ આ મંગલ ઘડી આવી છે. તારા ને મારા પારખા પૂરા થયા.